એવરીવન, વેલકમ બેક. અને બહુ બધા લોકો મેઇન્સની તૈયારી કરતી વખતે થોડા ઘણા કન્ફ્યુઝન્સ અનુભવતા હોય છે. તો આજનું એક સેશન તમારા આવા કન્ફ્યુઝન્સ, ક્વેશ્ચન્સ અને ક્વેરીઝને સોલ્વ કરવા માટેનું છે. તમે લોકો જે મને ટેલિગ્રામ પર સવાલ પૂછ્યા એ બધા, અને અધરવાઇઝ પણ તમારા બીજા જે પ્રશ્નો મારી જોડે છે એ બધાને આપણે સોલ્વ કરવાનો ટ્રાય કરીશું. ચલો, પહેલો એક સવાલ છે જે ટેલિગ્રામમાં મને પૂછવામાં આવ્યો હતો કે પબએડના સોર્સિસ કયા હોવા જોઈએ. તો મેં તમને ઓલરેડી મારું એક સોર્સ લિસ્ટ મૂકેલું છે. એ જ રીતે ઘણા લોકો મને ગુજરાતી લેંગ્વેજ અને ઇંગ્લિશ લેંગ્વેજના સોર્સ પૂછે છે. તો મેં તમને ઇંગ્લિશ માટે તો આખું મેં બધું જ ફોર્મેટ્સ અને ગ્રામર સહિત બધું કરાવેલું છે. બરાબર, તો એ બધું જ તમને ત્યાંથી મળી જશે. બાકી મેં અક્ષર પ્રકાશનની મેઇન્સની બુક રેફર કરી હતી, એન્ડ આઈ થિંક દેટ વોઝ સફિશિયન્ટ. મારા માટે એ પૂરતી હતી. સો યુ કેન રિલાય ફોર બોથ ધીસ થિંગ્સ. અક્ષર પ્રકાશનની મેં બુક રેફર કરી હતી. ઇફ યુ ફાઇન્ડ એનીથિંગ લાઈક દેટ તો તમે એને યુઝ કરી શકો. ઓકે, બીજી વસ્તુ, ઘણા બધાને એવું હોય છે કે ગુજરાતી અને ઇંગ્લિશની તૈયારી કઈ રીતે કરવી. તો મેં મારું ઓવરઓલ મેઇન્સની તૈયારી માટેનું જે ગાઈડન્સ આપ્યું હતું એમાં મેં વાત કરી છે કે વીકમાં એટલીસ્ટ 2 દિવસ તમે બંનેના એક એટલે ટોટલ 4 ક્વેશ્ચન લખો. એક દિવસે ફોર એક્ઝામ્પલ ગુજરાતીનો રિપોર્ટ લખો, તો એ જ દિવસે ઇંગ્લિશમાં પણ રિપોર્ટ રાઇટિંગ, ગુજરાતીમાં આપણે જે પણ રિપોર્ટ રાઇટિંગનું સંલગ્ન હોય, બરાબર, અહેવાલ લખો. ઠીક છે, તમે ફલાણા સ્થળની મુલાકાત લીધી હતી એનો અહેવાલ લખો. એ પ્રકારનું તમારે સિમ્પલી કરી લેવાનું થાય. કરેક્ટ? ચલો, જસ્ટ અ સેકન્ડ. એક કોઈએ જોઈનિંગની રિક્વેસ્ટ આપી. ઓકે, ડન, ક્લિયર. તો પહેલી વાત કે ભાઈ આમાં તમારે શું કરવાનું છે. ફોર એક્ઝામ્પલ મેં રેકમેન્ડ કર્યું છે સોમવાર, મંગળ, બુધ અને ગુરુવાર. તો સોમવાર અને ગુરુવાર આ 2 દિવસે તમારે શું કરવાનું, એક ફોર્મેટ, એક ગુજરાતીની, એક ઇંગ્લિશની ફોર્મેટ લઈ લેવાની. ગ્રામર ઇંગ્લિશના માટે રોજની 30 મિનિટ્સ તમે એક્સ્ટ્રા રાખી શકો, જે તમને ડેફિનેટલી ફાયદો કરાવશે. રાઈટ? સો ધીસ ઇઝ હાઉ આઈ થિંક યુ શુડ એટેન્ડ ઓર પ્રિપેર ફોર ધી લેંગ્વેજ પેપર્સ. એક ફોર્મેટ લઈ લો, પાસ્ટ યરના ક્વેશ્ચન્સ જ લખજો. ઠીક છે? આવી મારી સલાહ છે. તમે માનો તો તમને ફાયદો થશે, એના ચાન્સીસ છે. રાઈટ? બાકી બધું પ્રોબેબિલિસ્ટિક જોવા મળે છે. ઓકે, મેઇન્સમાં અનએક્સપેક્ટેડ ક્વેશ્ચન કઈ રીતે હેન્ડલ કરવા, દેટ ઇઝ અનધર ક્વેશ્ચન. સો અનએક્સપેક્ટેડ ક્વેશ્ચન, પહેલી વસ્તુ તો ભાઈ પહેલાં તો મેઇન્સની તૈયારી કરો છો તો તમને બધા જ ક્વેશ્ચન અનએક્સપેક્ટેડ મળવાની તૈયારી રાખો. ધ રીઝન ઇઝ બિકોઝ યુ આર ગોઈંગ ટુ બી અ ક્લાસ 1-2, રાઈટ, એન્ડ ઇટ્સ ગોઈંગ ટુ બી અ બિગર ચેલેન્જ ફોર યુ. કોઈ મને કહી શકશે કે કેટલા લોકોએ કોવિડ આવશે એવું પ્રિડિક્ટ કર્યું હતું, કે કેટલા લોકોએ 2001નો ભૂકંપ પ્રિડિક્ટ કર્યો હતો? આઈ થિંક નો વન. રાઈટ? સો અનએક્સપેક્ટેડ થિંગ્સ વિલ હેપન એન્ડ દેટ ઇઝ વોટ ઇઝ એક્સપેક્ટેડ ફ્રોમ યુ એઝ એન અધિકારી. તો કયા સવાલ આવશે, કેમ આવશે, કંઈ બહુ તૈયારીની જરૂર નથી. પણ જનરલી એવું છે કે યુપીએસસીના પીવાયક્યુઝ તમને રિસન્ટ 2-3 યર્સના જોઈ લો તો તમને ઘણી બધી હેલ્પ મળી રહે. અને પ્લસ જીપીએસસીના જ પીવાયક્યુ 2-4 વર્ષના જોઈ લો તો તમને આઈડિયા આવશે કે કેવી એમની ડિમાન્ડ હોય છે. અનએક્સપેક્ટેડ ક્વેશ્ચનને હેન્ડલ કરવા માટે એક જ વસ્તુ તમને કામમાં આવશે, તમારી સમજણ. જો તમે વિષયને સમજ્યા હશો, એની સાથે જોડાયા હશો, તો તમને કોઈ પણ ડિફિકલ્ટ ક્વેશ્ચન નહીં લાગે. રાઈટ? અધરવાઇઝ ઇટ બિકમ્સ વેરી ડિફિકલ્ટ ફોર ઈચ એન્ડ એવરી વન. રાઈટ? કે ત્યાં જઈને તમારી સિસ્ટમ હેંગ થઈ જાય છે, એવું જોવામાં આવ્યું છે, અને એવું વારંવાર થતું હોય છે. ઠીક છે? સો કઈ રીતે હેન્ડલ કરવું? આ રીતે. ડીવાયએસઓનો એપ્રોચનો બીજો એક સવાલ છે કે ડીવાયએસઓ માટે કઈ રીતે એપ્રોચ કરવું. મારો એ જવાબ બહુ ખરાબ છે. ઇગ્નોર ડીવાયએસઓ એક્ઝામ્સ એન્ડ પ્રિપેર ઓનલી ફોર વન એક્ઝામ વિચ ઇઝ ક્લાસ 1-2. રાઈટ? કારણ કે એક સાથે તમને ખબર હોય તો આપણા જે શ્રી અજય દેવગણ છે એ અમુક વસ્તુ માટે બહુ ફેમસ છે. અમુક પિક્ચરોમાં એ 2 સાયકલ પર એન્ટ્રી મારેલી, મતલબ એક સાયકલ હોય, બીજી સાયકલ હોય, અને એક પગ અહીંયા અને બીજો પગ અહીંયા, એ રીતે એન્ટ્રી મારે. રાઈટ? પછી હમણાં એકાદ ગોલમાલ કે એકાદ મૂવીમાં એમણે 2 બાઇક પર એન્ટ્રી મારી હતી, પછી 2 કાર પર એન્ટ્રી મારેલી છે. સો સાયકલથી કાર સુધીની એમની જર્ની 2 બાઇક પર હોય છે, એક આ બાજુ ને એક આ બાજુ. પણ આઈ થિંક દેટ ઇઝ ધ વર્સ્ટ થિંગ વિચ યુ કેન એવર ડૂ. તો
તો પ્લીઝ એક બાજુ જીપીએસસી ક્લાસ 1-2 અને બીજી બાજુ ડીવાયએસઓ બી બની જવું ને ઓલી કઈ આવે સીસીઈ બી બની જવું ને જોડે જોડે એસટીઆઈ બી બની જવું. તો પ્લીઝ જરાક આવા અઘરા પ્રશ્નો મને તો ન પૂછવા, બરાબર. આટલા અઘરા પ્રશ્નોના જવાબ આપવા માટે હું પોતાને લાયક માનતો નથી, રાઈટ. સો બધી જ વસ્તુઓની એક લિમિટ હોય છે અને હું એવું કહું કે બધું ખાઈને ના જીવાય, રાઈટ. એને મારી ભાષામાં ભૂંડ કહેવાય, બરાબર. તો એનીવે હું પોતે તૈયારી નહોતો કરી શકતો. આઈ હેવ નેવર ક્લિયર્ડ ક્લાસ 3 પ્રિલિમ્સ. ક્લાસ 3ની પ્રિલિમ્સ મારાથી ક્યારેય ક્લિયર નથી થઈ, પણ ક્લાસ 1-2ની 5 મેઇન્સ મેં લખી છે, 3 ઇન્ટરવ્યૂ આપ્યા છે. તો ધીસ ઇઝ હાઉ ધ થિંગ ગોઝ, રાઈટ. સો તમે તમારા એક લેવલથી નીચે ન પડી શકો, રાઈટ. મેઇન્સ માટેની સ્ટ્રેટેજી મેં 1000 વાર આપી છે, કંઈ શું નવું નથી. તો દેટ રિમેઇન સેમ. તમે મારી સ્ટ્રેટેજી તમે ઓલરેડી સ્ટ્રેટેજી લખીને ચેક કરો, બહુ બધા વિડીયો મળશે. બાકી એક જોઈન્ટ ઇનિશિયેટિવની મેં વાત કરી હતી કે જે પ્રી પ્લસ મેઇન્સ ફોર 2025 માટે હશે. વેઇટ ફોર અ વાઇલ, મે બી ઇન અ ડે ઓર 1 to 2 ડેઝમાં હું એની ડિટેલ્ડ એક મારે એપ્લિકેશન ફોર્મ બનાવવું પડશે, જોઈનિંગ ફોર્મ, એક ગ્રુપ બનાવવું પડશે. તો મને થોડો ટાઈમ આપો, દેટ વિલ બી અનાઉન્સ્ડ સૂન, રાઈટ. બટ યસ, ધ થિંગ્સ ઇઝ ઇન પાઇપલાઇન અને તમને એક ડેફિનેટલી પ્લેટફોર્મ મળશે. ઘણા બધા લોકો એવું વિચારે છે કે પીઆઈબી વાંચવું જોઈએ, પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો. ઘણા લોકો પાક્ષિક વાંચવાનું વિચારે છે, બટ મારા હિસાબે આ એક એવું છે, આનું પણ હું તમને એક ઉદાહરણ સાથે સમજાવું. માની લો કે આ કપ છે, બરાબર, અને આ કપમાં આ કોફી ભરેલી છે. આ શું છે? કોફી છે, બરાબર. હવે તમે જ્યારે કોફીની અંદર તમે ફ્લેવર નાખો કે ચોકલેટ ફ્લેવરની કોફી બનાવો કે આ બનાવો કે તે બનાવો, બધી વાત સાચી, પણ એક વાત તમે સમજો કે આ બધી વસ્તુ એડેડ વેલ્યુ છે, વેલ્યુ એડેડ થિંગ છે, બરાબર. વેલ્યુ એડેડ થિંગ ક્યારે એડ કરાય કે જ્યારે તમારું બેઝિક કોર પૂરું થઈ જાય. પાક્ષિક અને પીઆઈબી એની જગ્યાએ અગત્યના છે, પણ એટલા પણ નહીં કે તમે તમારા કોર સબ્જેક્ટને સાઈડમાં મૂકી અને તમે આના માટે લાગી જાઓ. સો દેટ ઇઝ અ વેરી બેડ આઈડિયા. પ્લીઝ ડુ નોટ ગો ઓન દેટ પાથ, બરાબર. કે કઈ રીતે તમારે આની તૈયારી કરવી, આ વસ્તુ છેલ્લે કરો. અને આઈ થિંક એ પણ દિવસમાં તમારા 8 કલાક 9 કલાકનું જે તમારું શેડ્યુલ છે એ વંચાઈ જાય. તમને એમ થાય કે મારું રિવિઝન 10,000 વાર થઈ ચૂક્યું છે, જેના માટે હું અગેન્સ્ટ ના પાડું છું વારંવાર, પણ સ્ટીલ જો તમારું એનું પ્રિપરેશન થઈ ગઈ હોય, તમે રિવિઝન ઇનફ કરી લીધા હોય, તો જ તમે આમાં જવા જોઈએ. બાકી હું આની ના પાડું છું કે બહુ લોડ લેવાની જરૂર નથી. આઈ એમ નોટ અગેન્સ્ટ ઇટ, ડોન્ટ ટેક ઇટ અધરવાઇઝ, કે નાના મારે તો વાંચવું તો પણ સરે ના પાડીને એને મારા માથે નાળિયેર ના ફોડતા, હું જવાબ આપવા નહીં આવું, રાઈટ. પણ અલ્ટિમેટલી ઇટ ઇઝ યુ હુ હેવ ટુ ગીવ એક્ઝામ્સ, ઇટ ઇઝ યુ હુ હેવ ટુ ગેટ સિલેક્ટેડ, બરાબર. તો થોડુંક સમજણ સાથે તમે રિએક્ટ કરશો તો તમને થોડી મજા આવશે, બરાબર. ઠીક છે, વેઇટ, હું ફરી એકવાર ગ્રુપમાં જોઈન થઈ જાઉં સો દેટ આઈ કેન આન્સર યુઅર ક્વેરીઝ. યસ, મીનવાઇલ તમારી કોઈ ક્વેરી હોય તો હું અહીંયાથી હેન્ડલ કરી શકું. ઓકે, ચલો. ઓકે, 900માંથી કેટલા માર્ક્સ ઇન્ટરવ્યૂ કોલ આવે? આઈ થિંક આઈ હેવ આન્સર્ડ 380, 390, 400 ઇન્ટરવ્યૂ કોલ માટે. પણ એનાથી સિલેક્શન ન આવે તો આપણે એનાથી થોડા વધારે આવે એવો પ્રયાસ કેમ ન કરવો, બરાબર. ઓકે, કેટલા મેમ્બરની ઇન્ટરવ્યૂ પેનલ? આઈ ગેસ ઇન્ટરવ્યૂ પેનલ રોજ બદલાય છે અને કેટલા લોકોની બનેલી હોય એ પણ આપણને અત્યારે ખબર પડતી નથી, બરાબર. મેઇન્સના રિઝલ્ટ પછી ડીએફ જેવું યુપીએસસીની જેમ કોઈ ફોર્મ ભરવાનું આવતું નથી, બરાબર. કઈ પોસ્ટ મળશે એ બધું એ લોકો જ નક્કી કરે છે, ડિસ્ટ્રિક્ટ પણ એ લોકો નક્કી કરે છે. ખાલી તમારી જોડેથી એક પ્રાયોરિટી લિસ્ટ પૂછવામાં આવે છે, બરાબર. યસ, આઈ હેવ એક્સપ્લેન્ડ યુ. કરંટ અફેર્સ માટે મેં બહુ સિમ્પલ રસ્તો બતાવેલો છે કે ઓનલી એડિટોરિયલ્સ, ઓનલી આઈએએસના એડિટોરિયલ્સ અને પ્રિલિમ બૂસ્ટર સાંભળો, એના સિવાય કોઈ બધી વસ્તુઓની જરૂર નથી. ફાઇનલ રિઝલ્ટ પછી પણ યસ ઘણું વેઇટ કરવું પડે છે. સો દેટ ઇઝ ધેર. એસીએફનું રિઝલ્ટ ક્યારે આવશે? તો મેં મારા હમણાં કુંડલીની શક્તિને જાગૃત કરી, પરંતુ એસીએફનું રિઝલ્ટ કે મારી કુંડળીની શક્તિએ મને એમાં સપોર્ટ ન કર્યો, બરાબર. એક સેકન્ડ, જસ્ટ અ મિનિટ. નીલુ 2 મિનિટ.
2 મિનિટ પછી આવું છું. યસ, સો એસીએફની એક્ઝામ્સની ડેટ, એસીએફના રિઝલ્ટ્સની ડેટ કે મેઇન્સની એક્ઝામની ડેટ, હું જ્યારે મેડિટેશનમાં બેઠો અને મને જ્યારે બ્રહ્માંડ જોડે કનેક્શન થયું તો બ્રહ્માંડે મને કીધું કે મારે નથી કહેવું અને મને જવાબ આપ્યો કે મારા પિતાજીનો બગીચો. બરાબર, તો હવે તમે સમજી લો કે ક્યારે આવશે મને નથી ખબર. એ નીલુ પ્લીઝ યાર, થોડી વારમાં આવું છું, ચૂપ રે. હમણાં કરી દઉં છું, શાંતિ રાખ, લેક્ચરમાં છું. ઓકે રાઈટ. સો આવા અઘરા પ્રશ્નો પૂછવા નહીં મને આટલું જ ખબર છે કે યુનિવર્સે મને જવાબ નથી આપ્યો અને મને જે જવાબ આપ્યો એ આવો હતો, મારા પિતાજીનો બગીચો. ઠીક છે, તો બ્રહ્માંડે બી મને એવું કહી દીધું. તો હવે મને આવા અઘરા પ્રશ્નો પૂછવા નહીં. કરેક્ટ. ચલો યસ, ફાઇનલ રિઝલ્ટ પછી બી રાહ જોડાવે. મેઇન્સના ગ્રુપમાં જેને ફોર્મ ભર્યા છે એને મળી જશે. બરાબર. ઓકે, કરંટ અફેર્સ કઈ રીતે કરવું પાક્ષિકની મેં વાત કરી દીધી. ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં કે બહુ મોર મારવાના હોતા નથી. ચેરમેનની સિસ્ટમ બહુ સારી રાખી છે, આપણે કોઈનું નિંદા કરીશું નહીં. મેઇન્સ ગ્રુપમાં જોઈન થવા માટે લિંક મળી જશે. આ સેશન ઓફકોર્સ અપલોડ થઈ જશે. મેઇન્સ ગ્રુપનું ફોર્મ ફિલઅપ, હા મેલ આવ્યો નથી, આવી જશે. ગવર્મેન્ટ જોબમાં આવ્યા હોય તો રિઝાઇન કરવું ના પડે, જોઈનિંગ થઈ જાય, કોઈ વાંધો નથી. ડેઇલી ગ્રામર કરવું જોઈએ, યસ, અડધો કલાક મિનિમમ રોજ રાત્રે કરવું જોઈએ. બરાબર. કરંટ અફેર માટે ઓનલી આઈએસ એડિટોરિયલ. મેઇન્સની નોટ્સ બનાવવાની ના હોય, તમારી ઓવરઓલ નોટ્સ બને જ્યારે તમે તૈયારી કરતા હોય ત્યારે, અને એ રીતે જ તમારી તૈયારી થાય. બરાબર. અને યસ હર્ષ, મંગળવારની રાતે આપણું ફેમસ સોંગ વાગશે અને એસીએફનું રિઝલ્ટ આવશે. ઓકે ડન. ચલો, ગુજરાતીમાં વિચાર વિસ્તાર અને કોમ્પ્રિહેન્શનમાં શું કહેવા માગે છે એ ઘણીવાર ખબર નથી પડી, ઘણીવાર પકડ નથી આવતી, એટલે એવરેજથી પણ લેસ માર્ક્સ આવે છે. તો એમાં શું થાય? મારો જવાબ છે દુઃખ થાય, બીજું કંઈ નહીં. આવડે તો આવડે, ના આવડે તો ના આવડે. રાઈટ. અમુક વસ્તુઓની તૈયારી ન થઈ શકે, તો બહુ વસ્તુઓને સિરિયસ લઈ અને લોડ લેવો એ અર્થહીન છે. સવાલ કોમેડી છે, જવાબ થોડો કોમેડી છે, પણ તમે હવે જે ગુજરાતી મીડિયમમાં છો, ગુજરાતમાં રહ્યા છો, જો વસ્તુ તમને 25 વર્ષે ન આવડી તો હવે 1 કલાકમાં કે 1 દિવસમાં તમે કંઈ ધાડ મારી દેવાના નથી. તો રિલેક્સ, ચિલ એન્ડ એન્જોય. જે મનમાં આવે લખજો, કંઈક તો ભૂલથી સાચું પડી જશે. બરાબર. બાકી રાજા ભાગવતસિંહજી અને કટાવ કામ તો હોય જ છે. કચ્છ રિજનનું કટાવ કામ જો હજી હું બોલું જ છું. કોઈ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ મેં પણ જોઈન નથી કર્યા અને ક્યારેય કરવાની જરૂર નથી. બરાબર. અને કઈ રીતે એને આન્સરમાં લખવાનું મારી ચેનલ પરથી થઈ જશે. મારા સજેશન્સ વાપરશો, મેં ખોટા તો નથી આપ્યા. થઈ જશે કે નહીં એ મને નથી ખબર, પણ મેં તમને સાચું કહ્યું છે. પબએડના સોર્સિસ મેં ફરીને મારી ચેનલ પર પ્લેલિસ્ટ મૂક્યું છે, એમાંથી જોઈ લેજો. ગુજરાત હિસ્ટ્રી, ગુજરાત કલ્ચર અને ઇકોનોમી ક્યાંથી કરવાનું, નહીં કરો તોય ચાલશે. બાકી ગુજરાત રિલેટેડ તમને પાક્ષિક કે એમાંથી તમને થોડું ઘણું મળી જાય. અને ગુજરાતીના સ્ટાન્ડર્ડ સોર્સ જેમ કે ગુજરાત જિયોગ્રાફી માટે તમારે ગુજરાતની ભૂગોળ, બરાબર, કયું ગ્રંથ નિર્માણ બોર્ડની બુક તમે રિફર કરી શકો. આ બધું જ મેં મારા ડિટેલ્ડ એક્સેલ પીડીએફમાં મૂકેલું છે. પ્લીઝ મારી ચેનલમાં જઈને એ જોઈ લો, સોર્સ લિસ્ટ. બરાબર. ગ્રામર, એના મારા વિડીયોઝ પણ છે. ગ્રામર અક્ષર પબ્લિકેશનની બુકમાંથી કરવાનું, મેં ત્યાંથી કર્યું હતું અને મારી ચેનલ પર મેં વિસ્તારપૂર્વક સમજાવેલું છે. ઠીક છે. તો આઈ થિંક ધીસ ઇઝ ઓલ યોર ક્વેશ્ચન્સ વિચ યુ હેવ આસ્ક્ડ. બીજા કોઈ પ્રશ્નો હોય તો તમે લાઈવ પણ પૂછી શકો અત્યારે. મે બી દેટ કુડ બી ઓલ. રાઈટ. તો એક વસ્તુ, હવે આ વસ્તુ તો ઠીક છે, પણ મારે તમને એડ કરવું છે મારી સાઈડથી. મેઇન્સની પરીક્ષા છે ને, બરાબર, એ એકચ્યુઅલી તમારી અંદરની ક્ષમતા ચકાસે છે કે તમે કેવા છો અંદરથી. રાઈટ. બહારથી એક્સટર્નલી તમે 10,000 ડેટા યાદ રાખી લેશો અને બહુ બધા આન્સર્સની પ્રેક્ટિસ કરી લેશો, મોક ટેસ્ટ આપી દેશો,
પણ ઇનફેક્ટ ધી એક્ઝામ સિનારીઓ છે ને એ પરિસ્થિતિમાં તમે કેવું એનો સામનો કરો છો, ધ હોલ થિંગ ઇઝ અબાઉટ દેટ. અને એના પછી પણ તમે પ્રશ્નોની જરૂરિયાતને કેવી રીતે સમજી છે, પ્રશ્નોની સમજ એ સૌથી ક્રિટિકલ વાત છે. કે બહુ બધા લોકોને મેં જોયું છે કે બ્લેમ કરે છે કે ભાઈ પેપર ચેકિંગ બરાબર નથી થયું અને પાર્શિયાલિટી થઈ છે અને જેનો પહેલા નંબર હતો છેલ્લા નંબર હતો એને વધારે માર્ક્સ આવ્યા છે ઓછા આવ્યા છે. હશે કોન્ટ્રાડિક્ટરી એવિડન્સ મળી પણ શકે, પણ મારા હિસાબે આપણે એ આપણા હાથમાં નથી. આપણા હાથમાં શું છે કે હા મેં શું લખ્યું, પ્રશ્નની જરૂરિયાતને સમજો, પ્રશ્ન શું માગે છે, રાઈટ, અને પ્રશ્નની જરૂરિયાત પ્રમાણે તમારી સમજણને ડેવલપ કરો અને એ સમજણની મદદથી પ્રશ્નનો જવાબ લખો. આઈ થિંક દેટ હેઝ ટુ બી ધ વે અહેડ, રાઈટ. બાકી તમે એવું માની લો કે હું જે લખી દઉં બધું ચાલી જશે, રાઈટ, એ બનતું નથી. કોઈ વસ્તુ શોર્ટમાં થતી નથી. આન્સર લખ્યા પહેલાં બ્રેઇન સ્ટોમિંગ ન કરવાનું હોય પરિસ્થિતિમાં. આ એવું થયું કે તરવા શીખતું હોય પાણીમાં ભૂસકો મારી દેવાનો. જો ફોર એક્ઝામ્પલ એક બીજું એક એક્ઝામ્પલ આપો, ઠંડુ પાણી છે, રાઈટ, તમે કોઈ જગ્યાએ રોકાયા છો અને ત્યાં ગરમ પાણીની સુવિધા નથી, આ તમે છો અને તમારે આ પાણીમાંથી નાહવાનું ફિક્સ છે કે ભાઈ નાહીને જ બહાર નીકળવું છે. ના નાવ તો ચાલે હો, એ કમ્પલસરી નથી, પણ ધારો કે તમે ધારી લીધું કે તમારે નાહવું છે, તો હવે તમે 10,000 થિયરી બનાવશો કે હું કઈ રીતે નાહું ને હું કઈ રીતે ઠંડા પાણીને બેર કરું ને થશે કે નહીં થાય. એના કરતાં સિમ્પલ ધડ દઈને ભૂસકો મારો, અંદર પડ્યા, ખબર પડી ગઈ કે પાણી ઠંડુ છે, એન્ડ દેટ્સ દેટ, રાઈટ. તો ધ બેસ્ટ વે ઇઝ કોઈ ફેક્ટ કોઈ ડેટા પ્રિપેર થાય નહીં, તમારે એક લોંગ ટર્મ સમજણ બિલ્ડ કરવી પડે અને સમજણ ધીમે ધીમે જ બિલ્ડ થાય, રાઈટ. તો ધીસ ઇઝ હાઉ યુ હેવ ટુ ગો અહેડ. ઠીક છે, બરાબર. કોઈ ડેટાની ચિંતા નથી કરવાની, ડેટાને બધું આપોઆપ પ્રગટ થશે જો તમે સમજ્યા હશો તો. એડિટોરિયલ સાંભળતી વખતે જો તમે સાંભળતા ખોઈ ગયા અને તમે વિઝ્યુઅલાઇઝ કર્યું તો આઈ થિંક પ્રી મેઇન્સ અને ઇન્ટરવ્યૂ સુધી તમને કોઈ વાંધો નહીં આવે. અને જો તમારું ધ્યાન નથી તો તમે 10,000 ગણા ડેટા પણ યાદ રાખી લો, 10,000 થિયરી બનાવવા સમાન ગણાશે. એનાથી તમને ઠંડા પાણીમાં શું થાય અને પરિસ્થિતિને કઈ રીતે ટેકલ કરવું એ નહીં આવડે. તો મારો હંમેશાથી આન્સર એટલો જ છે, મેઇન્સની તૈયારી જ કરાય, પ્રીની તૈયારી ન થાય. મેઇન્સની તૈયારી કરતી વખતે સમજણ બિલ્ડ કરાય અને પછી આન્સર સારા લખાશે ખરાબ લખાશે સિલેબસ પતાવી દો પછી જ લખીશ નહીં. એકવાર પ્રી આપી, તમારી જોડે સબ્જેક્ટનું ઓવરવ્યૂ છે, આન્સર લખો અને જોડે જોડે મેં આગળ બતાવ્યું એ પ્રમાણે સાયકલ્સમાં રિવાઇઝ કરો, ઇમ્પ્રૂવ કરો. આ રીતે તમારું સિલેક્શનના ચાન્સીસ વધશે, રાઈટ. બાકી બીજો કોઈ રસ્તો હોતો નથી એવું મારું માનવું છે. ઓકે, so this is how I think you should prepare for mains. અને બાકીની પરિસ્થિતિઓ અને લોકોની બહુ ચિંતા ન કરો. લોકો બહુ બધું કહેશે ને આવું આવે ને આવું ના આવે, આપણું કશું છે નહીં, રાઈટ. આપણું કામ છે ખાલી એક્ઝામની તૈયારી કરવી, નોટ ઇવન ધ સિલેક્શન ઓર નોટ ઇવન ધ મેનિપ્યુલેશન. ફરી પાછું કહું છું, જેટલા લોકો મને મેઇન્સની તૈયારીની ડેટ તારીખ પૂછે છે, મારે અત્યારે યુનિવર્સે મને આ જવાબ આપ્યો છે, બરાબર. તો મને નથી ખબર, બરાબર. મેં એકાદ વાર તમને એસ્ટિમેટ આપ્યું છે, ઇટ કુડ બી ઇન ઓક્ટોબર, બટ બાકી મેં યુનિવર્સને મેડિટેશનમાં જઈને પૂછ્યું તો એણે મને આવો જવાબ આપ્યો હતો, રાઈટ. સો ઇન શોર્ટ ઇટ ઇઝ અનપ્રિડિક્ટેબલ યાર, રાઈટ. વાય યુ આર ટ્રાઇંગ ટુ પ્રિડિક્ટ વિચ ઇઝ અનપ્રિડિક્ટેબલ, રાઈટ. સો એક્સેપ્ટ ધીસ ઇઝ વન વેરી થિંગ વિચ યુ ઓલ નીડ ટુ ડેવલપ, બરાબર. બાકીના બધા લોકો આઈ નો થોડો અઘરો જવાબ છે પણ સાચો જવાબ છે, રાઈટ. ઘણા બધા લોકોને મેં કીધું છે કે તમારે સાચું સાંભળવું છે કે સારું સાંભળવું છે. ધીસ ઇઝ સાચું. કોઈને નથી ખબર, કોઈ પણ એવું કહે કે આ તારીખે છે, અનલેસ જીપીએસસી ટેલ્સ કે ક્યારે છે, કોઈની વાતો સાચી માનવી નહીં. કોઈને ખબર નથી. કોઈ કે જીપીએસસીમાંથી અંદરના ન્યૂઝ આવ્યા તોય નહીં. જીપીએસસીના ચેરમેનનું પણ ઇન્ડિપેન્ડન્ટ ડિસિઝન હોતું નથી, ઠીક છે. બાકી 2-3 મહિનામાં તૈયારી રાખો, હોઈ શકે, બરાબર. એનાથી વધારે આપણે ટેન્શન લેવાની જરૂર નથી. ઓકે, સો આઈ થિંક આઈ હેવ આન્સર્ડ ઓલ ઓફ યોર ક્વેરીઝ. બીજા કોઈ પ્રશ્નો હોય તો પૂછો, અધરવાઇઝ વી કેન કન્ક્લુડ, રાઈટ. We are keeping the recording session until this point and hopefully you have liked and enjoyed the session. તમને તમારા પ્રશ્નોનો જવાબ મળ્યો હશે.
તો એની સાથે આપણે રેકોર્ડિંગના એટલે સુધી રાખીએ. કીપ લર્નિંગ, કીપ એન્જોયિંગ. બાય બાય.